વેલકમ ટુ ધ સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાન વિષયમાં ધોરણ નંબર 8 ચેપ્ટર નંબર 1 એટલે કે પાક અને ઉત્પાદન અને વ્યવસ્થાપન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં લાસ્ટ સેશનમાં એટલે કે પાર્ટ નંબર 6 માં આપણે શું જોયું હતું? તો કે કૃત્રિમ ખાતર વિશે આપણે અભ્યાસ કરી ગયા હતા. આ ઉપરાંત એક એક્ટિવિટી પણ મેં તમને કરવા આપેલી હતી. એ એક્ટિવિટીમાં શું હતું? આપણે એક ક્વિક રિવિઝન કરી લઈએ કે 3 અલગ અલગ ગ્લાસ લીધા હતા. ત્રણેયમાં માટી હતી, એકમાં કુદરતી ખાતર હતું, એકમાં કૃત્રિમ ખાતર હતું અને એક ગ્લાસમાં ખાતર વગર ઓન્લી માટી હતું. પછી બધાયમાં આપણે શું કરેલું હતું? તો કે બધાયમાં આપણે પાણી નાખી દીધું સરખા પ્રમાણમાં. એક જ સમયે આ બધી વસ્તુ કરેલી હતી અને આપણે બ્રીજ એમાં પ્રાંકુર એટલે કે રોપી દીધું હતું. પછી 7 થી 10 દિવસનો અભ્યાસ કર્યા બાદ આપણને માલુમ પડ્યું હતું કે જેમાં કૃત્રિમ ખાતર હતું ને એ છોડ હતો એ સારામાં સારો ઉગી ગયો હતો. કુદરતી ખાતર હતો એ મીડિયમ ઉગ્યો હતો અને જેમાં ખાતર જ નહોતું સાવ એ છોડનું સાવ થોડું એવું વૃદ્ધિ અને વિકાસ થયો હતો. એનો મતલબ તારણ એમ આપણે નિર્ણય લીધો હતો કે કોઈ પણ પાક હોય એને સારો ઉગાડવા માટે ખાતર નાખવું જરૂરી છે. એ પછી કુદરતી ખાતર હોય તોય ચાલે અને કૃત્રિમ ખાતર હોય તોય ચાલે, પણ ખાતર નાખવું જરૂરી છે. આવો આપણે નિર્ણય લાસ્ટમાં લખેલો હતો. અને કૃત્રિમ ખાતર વિશે પણ થોડીક ચર્ચા કરેલી હતી. એના અમુક એક્ઝામ્પલ આપણે લખેલા હતા. એમોનિયમ સલ્ફેટ, પોટાશ, એનપીકે. એનપીકે એટલે શું થાય? નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. આ ત્રણેયનું મિશ્રણ આવે. પરંતુ કુદરતી ખાતર કૃત્રિમ ખાતરના અમુક ગેરફાયદા પણ હતા. શું હતા? તો કે જમીનની ફળદ્રુપતા ઘટાડી નાખે, યાદ કરો. ઉપરાંત જળ પ્રદૂષણ પણ કરતું હતું. કે આપણે જે આના પછી ખાતર નાખ્યા પછીનું સ્ટેપ શું આવે? તો કે સિંચાઈ આવે. તો આપણે ખાતર નાખી દીધું ચાલો કૃત્રિમ, પણ પરંતુ પછી પાછળ આપણે પાણી નાખશું તો એ પાણી ખાતરમાંથી થઈને જશે. તો હવે એ જે પાણી ભેગું થશે કેવું હશે? પ્રદૂષણ વાળું પાણી હશે, ચોખ્ખું પાણી હશે નહીં. આ બધી વસ્તુ આપણે જોઈ ગયા હતા. અને એને રોકવા માટે આપણે એક સ્ટેપ એ પણ લખેલું હતું કે પાકની જ્યારે તમે એક પછી બીજો પાક વાવો ને ત્યારે વચ્ચે થોડોક સમય જમીનને એમનેમ રહેવા દેવાની. એમાં કંઈ પણ એકે પણ પાક ઉગાડવાનો નથી. એટલે શું થાય? એને પોષક દ્રવ્યો મેળવવાનો સમય મળતો રહે. એટલે પાછો બીજો પાક વાવો એમાં વચ્ચે આરામ હોય જમીનને, તો પોષક દ્રવ્યો ભેગા કરી લે અને બીજા પાકમાં આપે. એક ધારો કન્ટિન્યુ તમે પાક વાવો તો એ બીજા પાકમાં પોષક દ્રવ્યો આપી શકે નહીં. જેમ મેં તમને કીધેલું હતું કે દિવસ રાત તમારી પાસે કામ કરાવું તો તમારાથી કામ થાય નહીં. પછી કોઈ પણ મનુષ્ય હોય એને રાતે આરામ જોઈએ છે. સેમ એજ એવી રીતના જમીનમાં એક પાક પછી બીજો પાક હોય ત્યારે વચ્ચે થોડો એવો ટૂંકો સમયગાળો દેવો પડે કે જમીનને એમનેમ રહેવા દેવાની. એમાં એક પણ પાક ઉગાડવાનો નથી. કારણ પોષક દ્રવ્યો એટલી વાર સુધીમાં જમીનમાં આવી જાય એટલા માટે. તો એ વસ્તુ આપણે લાસ્ટ સેશનમાં જોઈ ગયા. હવે આજના સેશનમાં આપણે પાર્ટ નંબર 7 માં એનાથી અહીંયા જે અટકું હતું ત્યાંથી જ આગળ વધારવાનું છે. શું? તો કે કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહમાં વધારો થાય છે. બંધારણ તમારું જળવાઈ રહે અને જળ સંગ્રહ એટલે શું? કે જમીન હોય એની પાણીને ખેંચવાની ક્ષમતા. અમુક જમીન એવી હોય કે પાણી ખેંચતી જ ન હોય. અમુક જમીન એવી હોય કે જેમાં તમે પાણી નાખો ભેગું પાણી અંદર શોષી લે અને ઊંડે સુધી પહોંચી જાય. તો એ શું થયું? જમીનની જળ સંગ્રહ ક્ષમતા થઈ. જળ સંગ્રહ એબિલિટી એ કુદરતી ખાતરથી બહુ સારી થાય. ઉપરાંત તમારા જમીનનું બંધારણ પણ સારું જળવાઈ રહે. કેનાથી? કુદરતી ખાતરથી. જ્યારે કૃત્રિમ ખાતરમાં શું થાય? તો કે પાણીનું પ્રદૂષણ થાય. ઉપરાંત જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય. એ કૃત્રિમ ખાતરથી થતું. ઓકે, હજી આપણે આગળ વધીએ. પોષક દ્રવ્યો માટે અન્ય એક રીત છે. કઈ? તો કે પાકની ફેરબદલી. તેમાં એક પાક ઉછેર્યા બાદ બીજા પાકનો ઉછેર કરવામાં આવે છે. પોષક દ્રવ્ય માટે બીજું હજી કંઈક છે. વચ્ચે જો તમારે ટૂંકો સમયગાળો ન દેવો હોય તો કે બીજો પાક ઉગાડી દેવાનો. શું કીધું? પાકની ફેરબદલી. જો હું ડબલ કોમા કરું છું, અન્ય રીત છે એટલા માટે. તેમાં એક પાક ઉછેર્યા બાદ બીજા પાકનો ઉછેર કરવામાં આવે છે. આગળ વધીએ. ઉત્તર ભારતના ખેડૂતો આવું કરતા.
આ બે પાક કરી ને તો કે પેલી ઋતુ હોય ને એમાં કઠોળ વાવતા, બીજી ઋતુમાં ઘઉં વાવતા, આવું કરતા પેલા ઉત્તર ભારતના ખેડૂતો. એટલે શું થાય, એને વધુ પોષક દ્રવ્યોની જરૂર પડે નહીં, કેમ કે પાક બદલી ગયો. કઠોળ કોઈ પણ એક પેલી જે ઋતુ હોય ને, આપણે એને આપણી ભાષામાં મોસમ પણ કહે, ખેડૂતો એને મોસમ કહે કે આ પેલી મોસમ, બીજી મોસમ, એમ એ ટૂંકમાં ગામડાની ભાષા હોય. તો એ જે પહેલી ઋતુ હતો ને એમાં એ કઠોળ વાવે, કોઈ પણ મગ છે, ચણા છે, અને બીજી ઋતુમાં શું વાવતા, ઘઉં વાવતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થાય. એન એટલે શું થાય, નાઇટ્રોજન થાય. આ ભૂલવાનું નથી, કાલ પણ આપણે આવ્યું હતું એનપીકે ખાતર હતું, એમાં એન નો મીનિંગ શું થતો હતો, નાઇટ્રોજન. એન એટલે શું થાય, નાઇટ્રોજન. એની સંજ્ઞા છે, તત્વની સંજ્ઞા છે એન. જેમ ફોસ્ફરસની પી હતી, પોટેશિયમની કે હતી, એવી રીતના એન એટલે નાઇટ્રોજન. આવું તમે કરો ને, પહેલા કઠોળ વાવ્યું હોય, પછી ઘઉં વાવો, એટલે જમીનમાં નાઇટ્રોજન આવી જાય. આગળ ખેડૂતોને આ પદ્ધતિ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આવું કરે ને એટલે ખેડૂતોને શું આપે, તો કે પ્રોત્સાહન આપવામાં આવે આ પદ્ધતિ માટે, કે ભાઈ ના, બરોબર વ્યવસ્થિત તમે કરેલું છે. એમાં શું હોય, ખેડૂતને વ્યવસ્થિત પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલે ખેડૂતોને ત્યારે એના માટે પ્રોત્સાહન આપવામાં આવતું કે ભાઈ તમે આ રીતથી પાક ઉગાડો, કે પેલી જે ઋતુ હોય એમાં કઠોળ અને બીજી ઋતુમાં ઘઉં વાવવાના હોય. ઓકે, હજી આપણે આગળ વધીએ. આગળ શું કીધું છે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે તમે શું જાણો છો? તમારા માટે ક્વેશ્ચન છે. આવું તમે નામ સાંભળ્યું બેક્ટેરિયાનું, રાઇઝોબિયમ બેક્ટેરિયા? આગળના ધોરણમાં ક્યાંય તમે ભણી ગયા? યાદ કરો, આગળ તમારે આવતું. હવે એક્ચ્યુઅલીમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા છે શું? તો કે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. નાઇટ્રોજન તો ક્યાં હોય, તો કે બહાર હોય ને બધે. તમે જાણો છો કે ઓલો પૃથ્વીનો ગોળો આવતો તમારે, ટૂંકમાં આમ ગોળ રાઉન્ડ દોર્યો હોય. એમાં શું હોય કે આટલા ભાગમાં ઓક્સિજન, આટલા ભાગમાં નાઇટ્રોજન, આટલા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડ, આટલા ભાગમાં મિથેન, આ બધા અલગ અલગ વાયુ હોય. એ તો જમીનમાં તો અંદર તો હોવાના નથી. તો એ જમીનમાં અંદર લાવવાનું કામ કોણ કરે છે? આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. એ તમારે આગલા 7મા ધોરણમાં આના વિશે આવતું, યાદ કરો. એ સિમ્બી કુળની વનસ્પતિ. વનસ્પતિમાં પણ કુળ આવે. જેમ કે મનુષ્યની પ્રજાતિ હોય એમાં કુળ આવે, કે આ કુળનો આ માનવી છે, આ કુળનો આ મનુષ્ય છે. એવી રીતના વનસ્પતિમાં પણ આમાં અલગ અલગ ઘણા બધા કુળ આવે. એ તમારે 9મા ધોરણમાં આગળ આવશે ભણવામાં. તો એ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, સિમ્બી કુળની વનસ્પતિ હોય ને, એની મૂળ ગંડિકામાં જોવા મળે છે. હવે તમને એમ થાય સાહેબ મૂળ વિશે તો જાણ્યું, પણ આ મૂળ ગંડિકા શું? તો ચાલો તમને એનું એક ચિત્ર દોરીને બતાવું. આવી રીતના વૃક્ષ હોય ને, વૃક્ષ, કોઈ પણ વનસ્પતિ. હવે આ જમીનનું લેવલ હશે એનું, આમ હોય. અહીંયા નીચેથી શું ચાલુ થતા હોય? મૂળ ચાલુ થતા હોય. એના જમીનમાં ઊંડે સુધી મૂળ હોય. એમાં એ જે મૂળ છે એનો જે આ સાઈડનો ભાગ હોય ને, આવી રીતના, એમાં આવી રીતના મૂળ ખુલતા હોય, સાવ પાતળા હોય. એ જે ભાગ છે ને એને મૂળ ગંડિકા કહેવાય. એમાં ઈ જોવા મળે. કોણ? તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા. પણ ઈ ક્યાં? તો કે એ વનસ્પતિ ફરજિયાત તમારી સિમ્બી કુળની હોવી જોઈએ. તો અત્યારે એટલું યાદ રાખો કે કુળ વનસ્પતિનો કુળનો પ્રકાર છે. એના વિશે ડિટેલમાં જાણવાની જરૂર નથી. એ તમારે ઓલરેડી આગળ 9મા ધોરણમાં આવશે જ. એ ક્યાં જોવા મળે રાઇઝોબિયમ બેક્ટેરિયા? સિમ્બી કુળની વનસ્પતિમાં જોવા મળે. હવે તો કે આ કઈ રીતના વર્ક કરે? તો કે પહેલા બારે હોય વાતાવરણમાં, ત્યાંથી નાઇટ્રોજન એની અંદર લઈ લે પહેલા, પછી ક્યાં વહી જાય? તો કે સિમ્બી કુળની જે વનસ્પતિ હોય ને એના આ મૂળ ગંડિકામાં અંદર વહી જાય. પછી ત્યાં જઈને જે નાઇટ્રોજન લીધો હોય ને વાતાવરણનો, ત્યાંથી રિલીઝ કરી દે. એટલે એ કેમાં વયો ગયો? નાઇટ્રોજન બહાર હતો, ત્યાંથી આમાં અંદર વયો ગયો. એટલે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન થઈ ગયું. બાકી ઓમ તો જવાનું નથી. પણ એ કોણ કરે? આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ આ વર્ક કરતા હોય. અને એ જમીન માટે સારું. એટલે આ બેક્ટેરિયા છે ને એ મિત્ર કહેવાય. આપણે આવે ને બેક્ટેરિયા મિત્ર કે શત્રુ,
જેમ આપણે દૂધમાંથી દહીં બનાવી તો કયા બેક્ટેરિયા આવે? લેક્ટોબેસિલસ બેક્ટેરિયા આવે, તો એ મિત્ર કહેવાય. પરંતુ તાવના બેક્ટેરિયા, શરદીના બેક્ટેરિયા, ઉધરસના બેક્ટેરિયા આ બધાય શત્રુ થયા. બેક્ટેરિયામાં પ્રકાર આવે, મિત્ર છે કે શત્રુ. તો એવી રીતના આ છે એ ખેડૂતો માટે સારું કામ કરે, જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે. જો એ લખેલું છે વાતાવરણમાંથી નાઇટ્રોજન જમીનમાં સ્થાપન કરે છે. એ કઈ રીતના? તો કે આવી રીતના, બહાર વાતાવરણમાં નાઇટ્રોજન હોય, એ બહાર બેક્ટેરિયા ફરતા હોય, લઈ લે, પછી અહીંયાથી ક્યાં આવી જાય? જે પણ છોડ હોય ને એની મૂળ ગંડિકામાં, મેં તમને કીધું ન્યા વયા જાય. અહીંયા જઈને જે નાઇટ્રોજન વાતાવરણમાંથી લીધો હોય એ રિલીઝ કરી દે. રિલીઝ કરી દે એટલે શું થાય? તો કે અહીંયા છૂટી જાય, એટલે જે મૂળ ગંડિકા છે એને મળી ગયું. આવી રીતના એ નાઇટ્રોજનનું સ્થાપન કરતું હોય. કોણ? તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા. અને એ કઈ કુળની વનસ્પતિ છે? સિમ્બી કુળની વનસ્પતિ છે. તો આટલું વિદ્યાર્થી મિત્રો તમને ખાતર વિશે, ઉપરાંત આ બેક્ટેરિયા સ્થાપન કરે છે ખ્યાલ આવી ગયો. આટલો તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બંને વચ્ચેનો તફાવત જોઈએ. અત્યાર સુધી આપણે કુદરતી ખાતર વિશે થોડું ભણી ગયા, કૃત્રિમ ખાતર વિશે પણ ભણી ગયા. બેયનો આપણે તફાવત જોવો હોય તો કે કેમાં શું વધારે ફાયદા જોવા મળે છે, કેમાં કેટલા ગેરફાયદા છે, કેમાં પોષક દ્રવ્યનું પ્રમાણ વધુ છે તો સામે કેમાં ઓછું છે પોષક દ્રવ્યનું પ્રમાણ, એ આપણે જોવું હોય તો ચલો આપણે જોઈએ તફાવત. કે કૃત્રિમ ખાતર છે તમે જાણો છો કે માનવ સર્જિત અકાર્બનિક ક્ષાર છે. એ આપણે બનાવેલું છે, માનવ સર્જિત છે, કુદરતી રીતે બન્યું નથી. એ તમને ખબર જ છે. જ્યારે કુદરતી ખાતર તો કે એ પ્રાકૃતિક પદાર્થ છે. પ્રાકૃતિક એટલે કેવો? પ્રકૃતિનો પદાર્થ છે. પ્રકૃતિ એટલે નેચર, નેચર એટલે કુદરતી. નામ ઉપરથી જ ખબર પડી જાય એ કુદરતી ખાતર છે. એમાં શું હોય? તો કે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી મળે છે. આ વાત આપણે ઓલરેડી આગળ કરી જ ગયા છીએ કે આ વનસ્પતિ જ કચરો હોય, પ્રાણીઓના મળમૂત્ર એટલે કે છાણ હોય, એવો બધો તમે ખુલ્લી જગ્યાએ ભેગો કરો, એના ઉપર બેક્ટેરિયા આવે અને એ બેક્ટેરિયા શું કરે? તો કે આનું વિઘટન કરે કચરાનું. એટલે નકામા કચરામાંથી ખાતર બની જતું હતું. આ પ્રોસેસ તો આપણે આગળ ઓલરેડી પણ જોઈ ગયા છે. એટલે આ પ્રાકૃતિક પદાર્થ છે, જ્યારે આ કેવો છે? માનવ સર્જિત પદાર્થ છે, માનવે પોતે બનાવેલો છે. આગળ બીજા પોઈન્ટની વાત કરીએ. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે. હવે તમને ખબર જ છે કારણ કે એમાં તત્વો રહેલા હોય. તો એ ક્યાં બને? કારખાનામાં બને. એમાં જરૂર નથી એને ખુલ્લી જગ્યાએ દેવી પડે, એનું નિર્માણ કારખાનામાં થઈ જતું હોય છે. જ્યારે કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય છે, અથવા કોઈ પણ ખુલ્લી જગ્યા જે સારી એવી હોય એમાં પણ તમે બનાવી શકો છો. એવું જરૂરી નથી એના માટે કુદરતી ખાતર માટે કારખાનાની જ જરૂર પડે. એ કેમાં બને? કૃત્રિમ ખાતર કારખાનામાં બને. આગળ વધીએ. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો મળે છે. બરાબર? જમીનમાં શું હોય? સેન્દ્રિય પદાર્થોની જરૂર હોય. રેતી છે, માટી છે, બરાબર, આવી જે વસ્તુ હોય એ તમને કૃત્રિમ ખાતરમાંથી મળે. સામે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો મળે. આમાં તો મળે જ છે, આમાં ભરપૂર માત્રામાં મળે, બહુ વધારે. તો સ્વાભાવિક જ છે આપણે જે વધારે હોય એ આપણી પહેલી પ્રાયોરિટી હશે. એનાથી પાકને સારું ઉત્પાદન મળે, પાક સારો થાય. તો એ પાછું આમાં ભરપૂર માત્રામાં હોય. કેમાં? કુદરતી ખાતરમાં. કૃત્રિમ ખાતરમાં હોય, ન હોય એવું નથી, પરંતુ એના કરતા કુદરતી ખાતરમાં થોડુંક વધારે હોય. એ જો પાકને વધુ મળશે તો પાક એટલો જ સારો થશે, અને જેટલો પાક સારો થશે એટલું તમારા પાકનું ઉત્પાદન પણ સારું થશે. આ બેમાં ડિફરન્સ છે. આગળ વધીએ તો કે કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો ક્યાં? તો કે નાઇટ્રોજન. જો પાછું એવું ભૂલવાનું નથી. N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ અને K એટલે થશે પોટેશિયમ ભરપૂર હોય છે. કેમાં? તો કે કૃત્રિમ ખાતરમાં. કારણ કે એનું એક એક્ઝામ્પલ જ છે NPK ખાતર. યુરિયા છે, પોટાશ છે, NPK છે. તો એમાં સ્વાભાવિક છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ત્રણેય હોવાના જ છે. કેમાં? કૃત્રિમ ખાતરમાં. જ્યારે કુદરતી ખાતરની આપણે વાત કરીએ બાળકો, તો એમાં કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે પોષક દ્રવ્યો
તુલનાત્મક રીતે કોની તુલનામાં? તો કે કુદરતી ખાતરની તુલનામાં ઓછી માત્રામાં હોય છે, કારણ કે એમાં આપણે તત્વો નાખેલા નથી એનપીકે, જ્યારે આમાં સ્પેશિયલ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ કારખાનામાંથી નાખેલા હતા, અને આ આપણે ફ્રી થઈ જાય, આનો કોઈ ચાર્જ ન દેવાનો હોય. જ્યારે આ તમે ખાતર લ્યો તો તમારે પૈસા ચૂકવવા પડે. ઈ આ બંનેમાં ડિફરન્સ છે. કૃત્રિમ ખાતર તમે લ્યો તો એ તમે જે ખાતરની થેલી હોય એમાં અલગ અલગ કંપનીની થેલી હોય, આ કંપની તેમાં કંપની પ્રમાણે ભાવ હોય, જ્યારે આમાં એક પણ પ્રકારના પૈસા તમારે ચૂકવવાના હોતા નથી. આ બધી વસ્તુ તમને એમને મળી જાય, ગામડું હોય એટલે છાણ મળી જાય, પ્રાકૃતિક બીજા પદાર્થો છે, વનસ્પતિ કચરો છે તો મળી જ જવાનો છે, એમાં કે પૈસા ચૂકવવાની જરૂર હોતી નથી. જ્યારે તમે કૃત્રિમ ખાતર લ્યો તો તમારે પૈસા ચૂકવવા પડે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ હતો. શું પહેલો ડિફરન્સ શું હતો? કે આ માનવ સર્જિત છે તો આ કેવું છે? પ્રાકૃતિક છે. આ કૃત્રિમ ખાતર નિર્માણ કારખાનામાં થાય તો આ ક્યાં બને? ખેતરમાં બને. આમાં જમીનને સેન્દ્રિય પદાર્થો મળે તો આમાં થોડા વધારે માત્રામાં સેન્દ્રિય પદાર્થો હોય. આમાં એનપીકે ભરપૂર હોય તો આમાં ઈ આની તુલનામાં ઓછા હોય છે, કારણ કે આ કારખાનામાં બનાવેલું હોય એટલે એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ આપણે ઉમેરેલા હોય, જ્યારે આમાં એવું હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે શું જોયું? તો કે થોડી કુદરતી અને કૃત્રિમ ખાતર વિશે માહિતી મેળવી. ઉપરાંત રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, ઈ કઈ કુળની વનસ્પતિ છે? યસ, સિમ્બી કુળની વનસ્પતિ છે. ઈ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે. ક્યાંથી? તો કે વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈ જે મૂળ ગંડિકા હોય એમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે, જે નાઇટ્રોજન જમીન માટે આવશ્યક છે. તો એ બેક્ટેરિયા હેલ્પ કરે છે આપણને, રાઇઝોબિયમ બેક્ટેરિયા. આ નામ ભૂલવાનું નથી. આ તમને 1 માર્કમાં પણ પૂછાય, MCQ માં પણ પૂછાય, અને કયા કુળની વનસ્પતિ છે એ પણ તમને પૂછાય. એટલે રાઇઝોબિયમ બેક્ટેરિયા અને સિમ્બી કુળ આ બંને યાદ રાખવાનું છે. એ પણ આપણે જોયું. ઉપરાંત ત્યારબાદ આપણે એક આ કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વિશે પણ જોયું. તો પહેલા ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે આટલો સ્ક્રીનશોટ એક પાડી લ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે શું જોયું? તો કે કુદરતી ખાતરના આપણે ઘણા બધા ફાયદા જોયા. આ ઉપરાંત કુદરતી ખાતર છે એ કઈ કઈ જગ્યાએ આપણા માટે ઉપયોગી છે, કે શું કામ જમીન ફળદ્રુપ રહે છે, જમીન માટે શા માટે મહત્વનું છે કુદરતી ખાતર, આ બધી વસ્તુ જોઈ. આની સાથે સાથે આપણે કૃત્રિમ ખાતરના પણ ફાયદા જોયા અને બંને વચ્ચેનો તફાવત પણ જોયો, કે કુદરતી ખાતર છે તો આ રીતે બને છે, કૃત્રિમ ખાતર કારખાનામાં બને છે. કુદરતી ખાતરમાં આટલી વસ્તુનો ઉપયોગ થાય છે, સામે કૃત્રિમ ખાતરમાં આટલી મટીરીયલ્સ અથવા વસ્તુનો ઉપયોગ થાય છે. એમાં ઘણા બધા પ્રકાર આવે કૃત્રિમ ખાતરના. પોટેશિયમ, ફોસ્ફેટ, એનપીકે ખાતર એટલે શું હોય? નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, એનપીકે ખાતર. આવા અલગ અલગ પ્રકારના આપણે ખાતરો જોયા. પરંતુ હજુ આપણે નેક્સ્ટ સેશનમાં આપણા કુદરતી ખાતરના આપણે ફાયદા જોવાના છે. શું? તો કે ઘણા બધા એના ફાયદા છે. તમારી જમીન ફળદ્રુપ બનાવે, તમારી જમીન હોય ને છિદ્રવાળી બનાવે. છિદ્રવાળી હોય ને એટલે વાયુ વિનિમય કરી શકે, વાયુ અંદરથી બહાર અને બહારથી અંદર જઈ શકે. ઉપરાંત એમાં આપણા જે સૂક્ષ્મ જીવો મિત્રો હોય એમાં પણ વધારો કરે. હવે જો સૂક્ષ્મ જીવો ઘણા બધા પ્રકારના હોય, યાદ કરો, તમારે આપણે ચેપ્ટર આવશે, બીજું ચેપ્ટર આવશે, સૂક્ષ્મ જીવો મિત્રો અને શત્રુ. તો એમાં જે મિત્રો છે સૂક્ષ્મ જીવો આપણા, એનો જમીનમાં વધારો કરે છે. જેમ કે એક એક્ઝામ્પલ આપું તમને, મેં કીધું કે દહીં, દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયા, તો એમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા વપરાય છે. તો આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા આપણા મિત્ર થયા, અળસિયા. તો એ શું થાય? ખેડૂતના મિત્ર થશે. તો આવા જે એવા બેક્ટેરિયા છે કે જે ખેડૂતના મિત્ર છે, ખેતી માટે ફાયદાકારક છે, આનો વધારો થશે કુદરતી ખાતરથી, જમીન ફળદ્રુપ બનશે. આવા બધા ફાયદા આપણે નેક્સ્ટ સેશનમાં જોવાના છે. તો આઈ હોપ કે આજનો લેક્ચર તમને વ્યવસ્થિત ક્લિયર સમજાઈ ગયો છે. આવી જ રીતના આપણે આગળની નેક્સ્ટ લેક્ચરમાં આપણે સિંચાઈ વિશે જોવાના છીએ બાળકો. કે આપણે પાક વાવી દીધો
હવે એમાં પાણી પીવડાવવું પડે આપણે, રાઈટ? તો એ જે પાણી પીવડાવવાનું છે, સમયસર પાણી આપવાનું છે, એ પ્રક્રિયાને સિંચાઈ કહેવાય. એ સિંચાઈ કઈ અલગ અલગ રીત છે. ઘણા બધા પ્રકાર છે સિંચાઈ એટલે કે પાણી આપવાના પાકને. એ બધા પ્રકારો વિશે આપણે નેક્સ્ટ સેશનમાં જોવાનું છે. તો આજના લેક્ચરમાં જેટલું ચાલેલું છે બાળકો, એટલે તમારે હોમવર્કમાં 2 વાર લખવાનું છે. આઈ હોપ કે આજનો સાવ ઈઝી લેક્ચર તમને સમજાઈ ગયો છે. વધુ આપણે નેક્સ્ટ સેશનમાં નવા થિયરી સાથે મળીશું. થેન્ક યુ.